સુરતમાં પૂરના અસરગ્રસ્તોને કેશ ડોલનું વિતરણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ગોડાદરા પહોંચ્યા। પાટીલના હસ્તે અસરગ્રસ્તોને કેશ ડોલનું વિતરણ કરવામાં આવ્યું। પટેલ નગર વિસ્તારમાં અસરગ્રસ્તોને સહાયનું વિતરણ કરાયું। અસરગ્રસ્ત પરિવારોને 6,800 રૂપિયા આપવામાં આવશે। ભારે વરસાદને કારણે સુરતમાં આ સ્થિતિ થઈ છે, જ્યાં ક્યારેય પાણી ન ભરાયા હોય ત્યાં પણ પાણી ભરાયા છે। દુકાનો અને ઘરોની અંદર નુકસાન થયું છે। સર્વેની કામગીરી ચાલી રહી છે। પીએમ મોદીની સૂચનાથી વધુ રાહત આપવામાં આવશે, પાટીલે આ નિવેદન આપ્યું છે। પરંતુ અચાનક થયેલો આ અલ નીનોને કારણે જે ખૂબ મોટી માત્રામાં વરસાદ થયો, લગભગ બધું મળીને 50 ઇંચ વરસાદનું પાણી એ સુરત શહેર ઉપર જે આવ્યું, એના કારણે જ્યાં ક્યારે ભૂતકાળમાં પાણી નથી ભરાયું એવા વિસ્તારમાં પણ પાણી આવ્યું। કેમ કે આ પાણી નદીમાંથી નહીં આવ્યું, સીધું જ આકાશમાંથી વરસાદનું પાણી આવવાને કારણે જ્યાં ક્યારેય પાણી નથી ભરાયું એવી જગ્યાએ પણ પાણી ભરાયા। ખૂબ લોકોને નુકસાન પણ થયું। ઘણા બધાના ઘરમાં પાણી ઘૂસ્યું। એમના ખાવા પીવાની ચીજો અને ઘર વખરીને પણ ખૂબ મોટું નુકસાન થયું। ઘણા બધા દુકાનદારોને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે સુરત અને નવસારીની વિઝિટ કરી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો નિર્દેશ હતો કે દરેક જણને તાત્કાલિક મદદ મળવી જોઈએ। સર્વેનું કામ પણ ચાલુ છે અને એની સાથે સાથે હજુ પણ રાજ્ય સરકાર તરફથી કેન્દ્ર સરકારમાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સૂચનાથી કેટલીક વધુ સગવડો પણ આપવા માટેનો વિચાર થઈ રહ્યો છે। સાંજ સુધીમાં સરકાર એ પણ ડિક્લેર કરશે